નમસ્કાર દર્શક મિત્રો, હું છું મહેશ ઠાકોર અને આપ જોઈ રહ્યા છો ધ ટાઈમ્સ ઓફ મહીસાગર ન્યૂઝ. નજર કરીએ આજના મહત્વના વીરપુર તાલુકાના 7 ગામોના ખેડૂતોએ આવેદનપત્ર આપ્યું. એગ્રીકલ્ચર વીજ પુરવઠો રાત્રે દરમિયાન અપાતો હોવાથી દિવસ આપવાની માંગ સાથે ખેડૂતોનું આવેદન. વીરપુર તાલુકાના ખાંટા, દાંતલા, કોયડમ, ચીખલી બાદ ડેભારી વિસ્તારોમાં રાત્રે દરમિયાન અપાતો વીજ પુરવઠો દિવસે આપવામાં આવે તેવી માંગ સાથે ખેડૂતોએ ફરી એકવાર વીરપુરની MGVCL કચેરીએ આવેદનપત્ર આપી રજૂઆત કરાઈ છે. તાલુકાના ડેભારી વિસ્તારોમાં રાત્રિ દરમિયાન અપાતો વીજ પુરવઠો દિવસે આપવામાં આવે તેવી માંગ સાથે ખેડૂતોએ વીરપુરની MGVCL કચેરીએ આવેદનપત્ર આપી ઉગ્ર રજૂઆત કરી હતી. તાલુકામાં રવિ સિઝનમાં ખેડૂતોએ સૌથી વધુ ઘઉંના પાકનું વાવેતર કર્યું છે. વાવેતર બાદ હાલ પાકને પાણી પિયતની જરૂરિયાત વખતે વીજ વિભાગ દ્વારા રાત્રિના સમયે વીજ પુરવઠો આપવામાં આવી રહ્યો છે, જેથી ખેડૂતોને રાત્રિના ઉજાગરા, કડકડતી ઠંડી સહન કરી પાણી વાળવા મજબૂર બનવું પડી રહ્યું છે. તો બીજી તરફ રાત્રિના સમયે જંગલી જાનવરોનો પણ ભય હોય છે, જેથી ખેડૂતોમાં રોષ વ્યાપ્યો છે, જેના કારણે દિવસે વીજળી આપવામાં આવે તેવી ખેડૂતો માંગ કરી રહ્યા છે. જોકે રાત્રિ વીજ પુરવઠાથી પરેશાની સમગ્ર તાલુકાના ખેડૂતો ભોગવી રહ્યા છે. ત્યારે અગાઉ તાલુકાના ખાંટા, દાંતલા, કોયડમ, ચીખલી, સાલૈયા તેમજ વઘાસ સહિતના 7 ગામોમાં 100થી વધુ ખેડૂતોએ એકત્ર થઈ MGVCL કચેરીએ આવેદનપત્ર આપી રજૂઆત કરી હતી. ઉલ્લેખનીય છે કે અગાઉ તાલુકાના ગામોમાં છેલ્લા કેટલાક સમયથી રાત્રિ સમયે જેવા માનવ પક્ષી પ્રાણીઓ ફરતા હોય છે. અત્યાર સુધીમાં અનેક પશુઓનું પણ મારણ કર્યું છે. ત્યારે લોકો ભયના ઓથાર નીચે રાત્રિ સમયે ખેતરમાં જતા ડરી રહ્યા છે. તેવામાં રાત્રિ સમયે અપાતો વીજ પુરવઠો જોખમી બની રહ્યો હોવાનું ખેડૂતોમાં વસવસો છે. વીરપુર તાલુકાના ડેભારી ગામના ખેડૂતો વીરપુર ગામે અહીં ગાડી દિવસનું લાઇટ નથી મળતું એ બાબતે અહીં ગાડી રજૂઆત કરવા આવ્યા છે કે 2 વર્ષથી આજ સુધી અમને દિવસનું લાઇટ નથી મળતું. એ બાબતે અમે અહીં ગાડી જીબીમાં કચેરીમાં આવ્યા છે. એ માનસી દાદા MLA સાહેબ અને કિસાન સૂર્યોદય યોજનામાં અપીલ કરેલી છે. એ બાબતે અમારા ખેડૂતો બધા આવ્યા છે. તો એ ખેડૂતોને દિવસનું લાઇટ મળે એવી આશા છે, એ માટે અમે આવ્યા છીએ. તમે તમારા એક હોદ્દા પ્રમાણે ભાજપના અત્યારે એક પ્રમુખ છો, તમે કયા પ્રકારે તમારી આ રજૂઆત છે, કઈ રીતે તમે આપશો તો સરકારને, કઈ રીતે? સર, આ ખેડૂતોને અમને આ બધા આવ્યા છે, એમને ખેડૂતોને અત્યારે દિવસનું લાઇટ નથી મળતું. એ બાબતે અહીં ગાડી આ ખેડૂતોને લાઇટ મળે એવી મારી અપીલ છે, એવી બધાને રજૂઆત છે. ડેભારી છે, ખાંટા છે, ડેભારી છે, ખાંટા છે, સાલૈયા છે, વઘાસ છે, એવા 4-5 ગામોની અંદર સરદાપુરા છે, એવા ખેડૂતોને લાભ મળે એવી મારી અપીલ છે. આજ રોજ ડેભારી, બાદરપુરા, સરદારપુરા, આલમપુરા એ ગામના ખેડૂતો દ્વારા એવી રજૂઆત કરવામાં આવેલી છે કે એમના ખેતીવાડી વીજ પુરવઠો જે રાતના સમયે કે 3 શિફ્ટમાં મળે છે, એની જગ્યાએ કિસાન સૂર્યોદય યોજના અંતર્ગત એમને ફીડરને આવરીને દિવસનો વીજ પુરવઠો મળે એવી રજૂઆત આજ રોજ વીરપુર પેટા વિભાગીય કચેરી દ્વારા કરવામાં આવેલ છે. આપનો હોદ્દો? જુનિયર એન્જિનિયર. ખાંટા વિસ્તારના જે ખેડૂતો આવેલા વચ્ચે આવેદન માટે, તો એ કયા પ્રકારની તમારી કામગીરી હશે? જો ખાંટા ફીડરના અગાઉ રજૂઆત પ્રમાણે ખાંટા જે કોયડમ ફીડર છે ખેતીવાડીનું, એમાં સતત વીજ પુરવઠો દિવસનો મળી રહે એના માટે એમના દ્વારા રજૂઆત કરવામાં આવેલી હતી. જેમાં અગાઉના ટાઈમમાં એમને દિવસ દરમિયાન 12 થી 15 કે જ્યારે શરૂઆત થઈ એ વખતે 25 થી 30 ટ્રિપિંગ આવતા હતા દિવસના, જે ઘટાડીને ઓવરલોડ રિલે સબસ્ટેશનો ફિટ કરાવી મેન્ટેનન્સ કરાવ્યા બાદ એમને વીજ પુરવઠો અત્યારે દિવસના મિનિમમ 3 થી 5 ટ્રિપિંગ સુધી પહોંચાડી આપવામાં આવે છે. હવે જે કિસાન સૂર્યોદય યોજના અંતર્ગત એમના ફીડરનો સમાવેશ કરવા માટે એમને ઉર્જા મંત્રી સાહેબ શ્રીને દ્વારા અથવા કલેક્ટર સાહેબ દ્વારા રજૂઆત કરવામાં આવે એવી માંગ કરીએ છીએ. આજ રોજ અમે વીરપુર તાલુકાના ડેભારી ફીડરના ખેડૂત ભાઈઓની નમ્ર અરજ છે કે અમને સતત 3 ફેઝ પુરવઠો દિવસ દરમિયાન આપે એ માટે અમે નાયબ ઇજનેર સાહેબશ્રીને આવેદનપત્ર આપવા માટે અમે સર્વ ખેડૂત ભાઈઓ અહીંયા ઉપસ્થિત છીએ. શું માંગ હતી અને તમારી? એ માંગ માટે અમે સાહેબને રજૂઆત કરી કે રાત્રિના સમય દરમિયાન નીલગાય, ભૂંડ અથવા અન્ય પ્રાણીઓનો અમને ડર હોવાથી અને છેલ્લા 2-3 વર્ષથી સરકારશ્રીની જાહેરાત મુજબ અમને દિવસ દરમિયાન વીજ પુરવઠો મળેલ નથી, જે અંગે અમે રજૂઆત કરવા માટે સર્વ ખેડૂત ભાઈઓએ
નાયબ ઇજનેર સાહેબશ્રીને આવેદનપત્ર પાઠવેલ છે. કયું ગામ? ડેભારી તમારું નામ? સૂર્યોદય યોજના અંતર્ગત અરવિંદભાઈ આર પટેલ ડેભારી. આ અંગે અમે ચાલુ આપના વિસ્તારના પડે પડના સમાચાર જોવા માટે અમારી ચેનલ ધ ટાઈમ્સ ઓફ મહીસાગર ન્યૂઝને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરો.